પહેલા વરસાદમાં પાણી ભરવાની સ્થિતિ અને રોડ બેસી જવાની ઘટના મામલો. સુરતના મેયર માયા માવાણી દ્વારા અધિકારીઓને આડે હાથે લીધા. તાત્કાલિક તમામ ઝોનલના અધિકારીઓ સાથે મીટિંગ કરવામાં આવી. જે વિસ્તારમાં પાણી ભરાય કે હજુ રોડ ખરાબ છે તે વિસ્તારમાં નિરીક્ષણ કરી તાત્કાલિક રિપેર કરવા સૂચના આપી. ગઈકાલે 3 જગ્યાએ રોડ બેસી જવાની ઘટના અને પાણી ભરવાની સ્થિતિ સર્જાઈ હતી. તમામ અધિકારીશ્રી અને કમિશનરશ્રીને આદેશ આપ્યો અને તાત્કાલિક ધોરણે મીટિંગ બોલાવવામાં આવેલી હતી. જે પણ રસ્તાઓ બેસી ગયા છે અને જે પણ સુરત શહેરમાં ઘટના થાય તેની વહેલીમાં વહેલી તકે અમને જાણ થાય તે માટે તાત્કાલિક ધોરણે આ મીટિંગ બોલાવી હતી. તેની સાથે સાથે સૂચનો પણ હતા કે આ ટ્રીમિંગ જે થઈ નથી રહ્યું વહેલી તકે થાય અને એનો રિપોર્ટ વહેલામાં વહેલો અમને મળે તે માટે પણ સૂચનાઓ આપી અને આરોગ્ય વિભાગને પણ સૂચનાઓ આપી કે આ નાના નાના ખાબોચિયામાં મચ્છર થાય તેની પણ તાકેદારી લઈ અને તેનો પણ નિકાલ કરવામાં આવે. જે પણ રસ્તાઓ બેસી ગયા છે અને જે પણ ઘટનાઓ ઘટે છે તેનો પણ 48 કલાકમાં અમને રિપોર્ટ આપે તેવી સૂચનાઓ અમે અધિકારીશ્રીઓને આપી હતી અને સ્ટ્રિક્ટ સૂચનાઓ આપી હતી કે જે પણ જવાબદાર વ્યક્તિ હશે આ ઘટનામાં તેને કડકમાં કડક પગલાં લેવામાં આવશે. કોર્પોરેટર શ્રી અને ઝોનના અધિકારીઓ સાથે મળી અને સ્થળ વિઝિટ કરવી, વિસ્તાર તપાસ કરવો અને તમામ જે પણ કંઈ કામ બાકી છે તે વહેલીમાં તકે પૂરું કરવામાં આવે. જ્યાં પણ પાણી ભરાય છે તેના પણ રિપોર્ટો કરવામાં આવે. ગયા વર્ષમાં કેટલું પાણી ભરાયેલું હતું અને આ વર્ષે તેમાં આપણે શું કામગીરી કરી અને શું બેસ્ટ કરી શકીએ તેના પણ 48 કલાકમાં અમે રિપોર્ટ મંગાવ્યો. કેટલા અધિકારીઓ એસી ચેમ્બરમાં બેસી છે, બહાર નથી નીકળતા, એના માટે ખાસ સૂચના એ લોકોને માટે પણ કડક સૂચના છે કે એ પણ વહેલીમાં વહેલી તકે ફિલ્ડમાં આવે અને કામ કરે, નહીતર એને પર બી કડકમાં કડક પગલાં લેવામાં આવશે.